નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે શનિવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ કેવા બોલાઈ રહ્યા છે અને કપાસના ઉત્પાદનને લઈને શું સમાચાર છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ અને સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદામાં જોરદાર સુધારો જોવા મળ્યો છે। જ્યારે 22 તારીખે વાત કરીએ પ્રીવિયસ ક્લોઝની તો 57,470 જોવા મળ્યો હતો, ત્યારબાદ સારો એવો સુધારો જોવા મળ્યો અને માર્કેટ ઓપન સીધું 57,670 થયું અને અત્યારે કરંટ વાત કરીએ તો 57,700 રૂપિયા મિત્રો અત્યારે MCX વાયદો બોલાતો જોવા મળી રહ્યો છે। એટલે કે MCX વાયદામાં જે તેજી છે એ અનપ્રેડિક્ટેબલ અને ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યુયોર્ક વાયદાની તો ન્યુયોર્ક વાયદામાં પણ સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। 22 તારીખે $59.34 ક્લોઝ થયેલું છે અને ત્યારબાદ $70.77 સીધો જ અત્યારે સમથિંગ $71 સુધી ન્યુયોર્ક વાયદો બોલાતો જોવા મળી રહ્યો છે। એટલે કે આ અઠવાડિયું છે જેમાં MCX અને ન્યુયોર્ક વાયદામાં જોરદાર સુધારા જોવા મળ્યા છે। બંનેની વાત કરીએ સુધારાની તો સુધારાને આપણે 57,000થી 56,000થી મિત્રો વાયદા બજારથી 57,000થી ઓપન થયું, 56,900થી ત્યારબાદ 57,700 સુધી ગયું। ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદાની $68થી $67 વચ્ચે શરૂ થયું અને ત્યારબાદ સીધું $70 એટલે ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે કપાસના ભાવની વાત કરી દઈએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ રાજકોટની અંદર 1625 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે, જ્યારે કપાસના સૌથી ઓછા ભાવ હળવદની અંદર 1412 અને એવરેજ ભાવ 1530 પ્લસ ચાલી રહ્યા છે। હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો હાલ કપાસના જે એવરેજ ભાવ છે 6,950 સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આપનો લાસ્ટ સેગમેન્ટ જે કપાસની આવકોનો છે, ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 24,000 બેલ, મહારાષ્ટ્રમાં 23,000 બેલ અને ત્યારબાદ તમિલનાડુમાં પણ 2,000 બેલની આવક જોવા મળી છે। અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 8,500 બેલ અને તેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો 1,445 મેટ્રિક ટનની આવક થઈ છે। તો મિત્રો આ ત્યારની તમામ અપડેટ્સ ઉપરાંત મિત્રો તમારે અન્ય પાકની અપડેટ જોતી હોય તો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈ ફોલો કરી લો, જ્યાં તમને અન્ય પ્રકારની માહિતી પણ મળતી રહેશે। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।